હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 20 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો હાલમાં જ આજે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિર છે તેનું ઉદ્ઘાટન ભિવંડી ખાતે થયું હતું. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિના અવસરે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજના પ્રથમ મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે વાત આવી છત્રપતિ શિવાજી મહારાજની, તો તેને લગતા જે અગત્યના પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાય છે. તો પેલો તો તેનો જન્મ ક્યાં થયો હતો? તો શિવનેરીના કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ છે તેઓનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ, અને તેના દાદા કોળદેવ અને તેના ગુરુનું નામ હતું સમર્થ રામદાસ. અને બીજો એક અગત્યનો સવાલ પૂછાય છે કે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો તેમનો રાજ્યાભિષેક છે તે રાયગઢના કિલ્લામાં થયો હતો. રાજ્યાભિષેક છે તે રાયગઢના કિલ્લામાં, જ્યારે તેનો જન્મ વિશે પૂછાય તો તેનો જન્મ છે તે શિવનેરીના કિલ્લામાં થયો હતો. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં કયા અભિનેતાને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો હાલમાં જ આયુષ્માન ખુરાના છે તેઓને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે અભિનેતા આયુષ્માન ખુરાના અને તેઓને ફિટ ઇન્ડિયા આઇકોન બનાવવામાં આવ્યા છે. અને આ સન્માન છે તેઓને નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમ જે છે તેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, જેમને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેમના દ્વારા આ સન્માન છે તે આપવામાં આવ્યું હતું. તાજેતરમાં આરબીઆઈ મીન્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કયા દેશની કેન્દ્રીય બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોરેશિયસ છે તેની કેન્દ્રીય બેંક સાથે કરાર કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા જે બેંક ઓફ મોરેશિયસ છે તેમની સાથે તેમના જે ભારતીય રૂપિયા એટલે કે આઈએનઆર અને મોરેશિયસ રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ છે તે કરવામાં આવ્યા છે. વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, તો આરબીઆઈનું ફૂલ ફોર્મ તો જોયું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે મુંબઈ ખાતે તેનું મુખ્ય મથક છે તે આવેલું છે. તેના હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા, અને સંજય મલ્હોત્રા છે તેઓ હાલના એટલે કે 26મા ગવર્નર છે. અને તેના પ્રથમ ગવર્નર, આ ઘણી વખત પૂછાય છે કે તેના પ્રથમ ગવર્નર કોણ હતા? તો તેના પ્રથમ ગવર્નર છે તે સીડી દેશમુખ હતા. આરબીઆઈના પ્રથમ ગવર્નર સીડી દેશમુખ, અને હાલના એટલે કે આની પહેલાંના જે 25મા ગવર્નર હતા શક્તિદાસ મહેતા, તેઓને પીએમ મોદીના જે સચિવ છે તે બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો આનું આયોજન છે તે ઇંગ્લેન્ડ ખાતે યોજાયું હતું. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો અત્યારે પણ આ વર્લ્ડ કપ ચાલુ છે અને ઇંગ્લેન્ડમાં 17થી લઈ અને 23 માર્ચ દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સમાં કબડ્ડી વર્લ્ડ કપનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. અને આ પહેલી વાર હશે જ્યારે કબડ્ડી વર્લ્ડ કપ છે તે એશિયાની બહાર આયોજિત થશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આત્માના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો હાલમાં જ અરુણ મામેન છે તેઓને આત્માના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તો પહેલાં શું છે આત્મા? તો આત્માનો ફૂલ ફોર્મ જોઈ લઈએ તો આત્માનો ફૂલ ફોર્મ છે ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચર્સ એસોસિએશન. આ છે તે આત્માનો ફૂલ ફોર્મ છે. અને હાલમાં જ એમઆરએફ લિમિટેડના જે વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ મામેન છે તેઓને ભારતમાં ઓટોમોટિવ ટાયર ક્ષેત્ર માટે રાષ્ટ્રીય ઉદ્યોગ સંસ્થા એટલે કે આત્માના નવા ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. અને તમે તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને બ્રિજસ્ટોન ઇન્ડિયાના જે એમડી છે હિરોશી યોઝીસેન, તેઓને આત્માના નવા વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં એશિયન સંરક્ષણ મંત્રીઓનું સંમેલન ક્યાં યોજાશે?
તો આ જે સંમેલન છે તે નવી દિલ્હી ખાતે યોજાશે, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો આતંકવાદ વિરોધી નિષ્ણાત કાર્યકારી જૂથ છે EWG એની 14મી બેઠક એટલે કે એશિયન સંરક્ષણ મંત્રીઓનું સંમેલન 14મી બેઠક છે તે 19 અને 20 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીમાં એશિયન સંરક્ષણ પ્રધાનોની પરિષદની સાથે યોજાશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સ્કેચર્સે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં સ્કેચર્સ દ્વારા જસપ્રીત બુમરાહ છે તેઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. હવે આ છે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ અને તેઓને ફૂટવેર અને એપેરેલ બ્રાન્ડ સ્કેચર્સ સ્ટાર બોલર. હવે ફૂટવેર અને એપેરેલ જે બ્રાન્ડ છે સ્કેચર્સ તેઓના દ્વારા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ઓર્ડનર્સ પ્રોડક્શન ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો આજે ઓર્ડનર્સ પ્રોડક્શન ડે છે તે હાલમાં 18 માર્ચે ઉજવવામાં આવ્યો, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો દેશની સંરક્ષણ જરૂરિયાતોમાં ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે OFBના મહત્વપૂર્ણ યોગદાનને માન આપી અને આ દિવસની ઉજવણી છે તે દર વર્ષે 18 માર્ચે કરવામાં આવે છે. અને કોલકાતાના ફોર્ટ વિલિયમ ખાતે 1775માં ઓર્ડનન્સ બોર્ડ છે તેની સ્થાપના કરવામાં આવી હતી અને શરૂઆતનું તેનું નામ હતું તે ઇન્ડિયન ઓર્ડનન્સ કંપની ઓફ ઇન્ડિયા હતું, જેનું નામ 2021માં બદલી અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ એટલે કે OFB રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલમાં જોડાયા છે? તો હાલમાં જ આપણા ભારતના વડાપ્રધાન છે PM મોદી, તેઓ આજે ટ્રુથ સોશિયલ છે તેઓમાં જોડાયા છે, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો PM મોદી છે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ સ્ક્રીન ઉપર દેખાય છે ટ્રુથ સોશિયલ આમાં જોડાયા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા દેશમાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવ્યું? તો હાલમાં જ પેરુ છે તેમાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવ્યું, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. હવે પેરુના રાષ્ટ્રપતિ છે તેઓના દ્વારા રાષ્ટ્રપતિ શાસન છે તે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. અને આ ઘટના છે તે 39 વર્ષીય લોકપ્રિય ગાયક પોલ ફ્લોરેન્સની હત્યાના એક દિવસ પછી બની છે અને પોલ ફ્લોરેન્સ છે તેઓ કંબિયા બેન્ડ હાર્મોનિયા 10ના સભ્યો હતા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં એમિલી ડેક્વેનનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેત્રી હતા, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે એમિલી ડેક્વેન અને બેલ્જિયમના કાન્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તેઓને મળ્યો હતો અને 43 વર્ષની વયે તેનું અવસાન થયું છે. અને બેલ્જિયમ અભિનેત્રી એમિલી ડેક્વેન છે તેઓને 1999માં કાન્સમાં તેમની પ્રથમ ફિલ્મ હતી રોસેટા, એના માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે તે મળ્યો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ આજે રાજીવ યુવા વિકાસ યોજના છે તે તેલંગાણા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણાના જે મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી તેઓના દ્વારા વિધાનસભા પરિસરમાં રાજીવ યુવા વિકાસમ યોજનાનો પ્રારંભ છે તે કરાવવામાં આવ્યું છે અને આ સાથે સાથે 6,000 કરોડની ફાળવણી સાથે 5 લાખ બેરોજગાર યુવાનોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે આ યોજના શરૂ થઈ છે. વાત કરીએ તેલંગાણાની તો તેલંગાણાનું જે પાટનગર છે તે છે હૈદરાબાદ અને હાલના CM સ્ક્રીન ઉપર જોઈ શકો છો રેવંત રેડ્ડી અને ગવર્નર એટલે કે રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. અને હવે જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ કોણે જીત્યો હતો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે અમિત રોહિદાસ, હરમનપ્રીતસિંહ, અરિજીતસિંહ હુંડલ અને એક પણ નહીં. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયોને જોઈ શકશો.